Okay, friends, once again, welcome back and good afternoon to everybody. I hope you all are safe, your family member, your relative, your parents, your friends, all are safe, and you are enjoying this new era, this new way of learning. Friends, we had completely completed chapter number 12 અને એના અમુક MCQ પણ આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ. And today is the turn to discuss your doubts correspondent to the self learning. મિત્રો આઈ હોપ કે તમે લોકોએ સ્વાધ્યાય પોથીના ક્વેશ્ચન સોલ્વ કર્યા હશે. એના ડાઉટ તમારે મને પૂછવાના છે. કાલે સવારે પેપર અપલોડ થઈ જશે અને 12મા ચેપ્ટરનું 100 માર્ક્સનું પેપર તમારે આપવાનું છે પરમ દિવસે, એટલે કે શુક્રવારે 12:30 થી 2 ની વચ્ચે 12:30 થી 2 ની વચ્ચે ઓફિસે તમારે જમા કરાવવાનું છે. આગળના પેપર્સ કે કોઈ નોટ્સ લેવાના બાકી હોય તો ઓફિસેથી કલેક્ટ કરી લેવા. So let's start to solve your doubts. Question number 1 to 10. Anybody wants to ask the question from 1 to 10? Question 7. Question number 7. Okay. જો એકચ્યુઅલમાં આપણને ખબર છે કે હાઇડ્રોજન પરમાણુ વડે જે લાઇમન બામર પાશ્યન બ્રેકેટ ફંડ શ્રેણીઓ જે ઉત્પન્ન થાય છે, હાઇડ્રોજન પરમાણુ વડે જે લાઇમન બામર પાશ્યન શ્રેણી ફંડ વગેરે જે શ્રેણીઓ ઉત્પન્ન થાય છે એ ક્યાં તો અલ્ટ્રાવાયોલેટ વિભાગમાં પડે છે, ક્યાં તો દ્રશ્ય વિભાગમાં પડે છે અને ક્યાં તો ઇન્ફ્રારેડ વિભાગમાં પડે છે. લાઇમન શ્રેણી તમને જાણો છો કે અલ્ટ્રાવાયોલેટ વિભાગમાં પડે છે, બામર દ્રશ્ય વિભાગ, પાશ્યન બ્રેકેટ ફંડ ઇન્ફ્રારેડ. એટલે મેક્સિમમમાં મેક્સિમમ જે આવૃત્તિઓ છે એ અલ્ટ્રાવાયોલેટની છે. એટલે લાઇમન શ્રેણી એક્સરે ઉત્પન્ન નથી કરી શકતી. લાઇમન બામર પાશ્યન બ્રેકેટ ફંડ એટલે કે હાઇડ્રોજન પરમાણુમાં એક્સરે ઉત્પન્ન ના થાય, કાં તો ઇન્ફ્રારેડ, કાં તો અલ્ટ્રાવાયોલેટ અને કાં તો દ્રશ્ય વિભાગના વિકિરણો ઉત્પન્ન થાય છે. તો એનું કારણ શું હશે? તો આપણને ખબર છે કે લસ્મીડેક્સી એમાં જે લાઇમન શ્રેણી છે ને એ અલ્ટ્રાવાયોલેટમાં છે, બામર શ્રેણી દ્રશ્ય વિભાગ અને પાશ્યન બ્રેકેટ અને ફંડ શ્રેણી જે છે ને એ ઇન્ફ્રારેડમાં છે. મારે જો એક્સરે ઉત્પન્ન કરવો હોય તો મારે આવૃત્તિ વધારવી પડે. એક્સરે ઉત્પન્ન કરવા માટે આવૃત્તિ વધારવી પડે. હવે આપણને ખબર છે કે બોહરનો અધિતર્ક EI માઇનસ EK ઇઝ ઇક્વલ્સ ટુ HF. તો એક વાત સ્પષ્ટ છે કે જો તમારે આવૃત્તિ વધારવી હોય તો આ બે ઉર્જા સ્તરનો તફાવતનું મૂલ્ય પણ વધારવું પડે. યસ ઓર નો? હા. એટલે બે ઉર્જા સ્તરો વચ્ચેનો તફાવત છે ને એ વધારવો પડે. હાઇડ્રોજન પરમાણુમાં આ બે ઉર્જા સ્તરનો તફાવત કાં તો 10.2 છે પહેલા અને બીજા વચ્ચે, બીજા અને પહેલા અને ત્રીજા વચ્ચે 12.09 છે, પહેલા અને ચોથા વચ્ચે 12.75 છે. એટલે એક આન્સર એવો આવશે કે ઉર્જા સ્તરો નજદીક આવેલા છે એને કારણે આવૃત્તિ. અને બીજો આન્સર એ આવશે કે ઉર્જાનું ખરેખર સૂત્ર શું હતું યાદ કરો, તો -me⁴ ઇન્ટુ z² અપોન 8ε² n² h². એટલે ઉર્જા સ્તરોનો તફાવત જો તમારે વધારવો હોય ને તો પહેલા ઉર્જાનું મૂલ્ય વધારવું પડે અને ઉર્જાનું મૂલ્ય વધારવા માટે તમારે z વધારવો પડે. હાઇડ્રોજન પરમાણુમાં z બરાબર 1 જ છે, એક જ ઇલેક્ટ્રોન છે. જો એવો કોઈ પરમાણુ હોત કે જેમાં z નું મૂલ્ય 4, 5, 10, 15 કે 100 હોત તો ઓટોમેટિકલી ઉર્જા વધત અને ઉર્જા વધત તો ઉર્જાનો તફાવત પણ વધી જાત. એટલે બંને ઓપ્શન્સ વેલિડ કહી શકાય. એક જ ઇલેક્ટ્રોન હોવાથી પરમાણુ ક્રમાંક z બરાબર 1 છે એ ઓપ્શન પણ સાચો, અને બે ઉર્જા સ્તરો વચ્ચેનું અંતર પણ ઓછું જ છે. આ બધા જ કારણોને લીધે એના વડે ઉદ્ભવતી આવૃત્તિ છે એ ઓછી રહેશે, એટલે એક્સરે વાળા વિકિરણ ઉત્પન્ન થઈ શકશે નહીં. ઇઝ ધેટ ક્લિયર?
આમાં સ્વાધ્યાય પોથીમાં ઓપ્શન ડી આપ્યો છે, પણ મારી દ્રષ્ટિએ એ અને ડી બંને સાચા છે. ઇઝ ઇટ ઓકે? હા સર. ચલો up to 10. Anybody wants to ask any other? 8. હા, 8મો. 8મો ક્વેશ્ચન. લઘુત્તમ તરંગ લંબાઈ λ1 બામર શ્રેણીની અને મહત્તમ તરંગ લંબાઈ λ2 લાઇમન શ્રેણીની, તો સંબંધ શું? ઇન શોર્ટ, બામર શ્રેણીની લઘુત્તમ તરંગ લંબાઈ અને લાઇમન શ્રેણીની મહત્તમ તરંગ લંબાઈ વચ્ચેનો સંબંધ લાવવાનો છે. સમજ્યા? સમીકરણ 1 ને સમીકરણ 2 કરીને ગુણોત્તર લઈ લો એટલે આવી જશે. ચલો સૌથી પહેલા બામર શ્રેણીની વાત કરીએ. તો બામર શ્રેણી માટે 1/λ is equals to r 1/1² minus 1/n². બામરમાં 2². હા, હવે બામરની લઘુત્તમ, તો 1/I wants to make the lambda minimum. તો બામરની લઘુત્તમ તરંગ લંબાઈ લેમ્ડા મિનિમમ લાવવા માટે એમની કઈ કિંમત લેવાની? મેક્સિમમ. ઇન્ફાઇનાઇટ. મહત્તમ એટલે ઇન્ફાઇનાઇટ. અને આને છે ને એ લોકોએ કીધું છે કે λ1 કહેવાનું છે, તો આને λ1 કહેવાનું છે. તો 1/λ1 ઇઝ ઇક્વલ્સ ટુ r/4 થશે. તો λ1 ની કિંમત શું થશે મિત્રો? 4/r. સમીકરણ નંબર 1. ચલો, બામરની વાત પતી ગઈ. હવે કોની વાત કરીશું મિત્રો? લાઇમન શ્રેણી માટે. તો 1/λ is equals to r 1/1² minus 1/n². પણ આમાં તમારે શું કરવાનું ખબર? લેમ્ડા મેક્સિમમ કરવાનું. તો 1/λ મેક્સિમમ તમારે કરવું હોય તો n ની કઈ કિંમત લેવાની આવશે તમારે? 3. 3 ક્યાંથી આવે? લાઇમન માટે n ની સ્ટાર્ટ ફ્રોમ 2 3 4 આવે. તો લેમ્ડા મેક્સિમમ, તો એની મિનિમમ કિંમત 2 હોય. લાઇમન શ્રેણીની વાત છે. તો આ થઈ જશે તમારું 1/4. 1 - 1/4 એટલે 3/4 એટલે 3r/4 થશે. તો આ તો આને આપણે λ2 નામ આપ્યું છે ને ઉલટું કરો λ2 અને વ્યસ્ત કરી નાખો તો 4/3r. હવે સમીકરણ નંબર 1/2 કરો. તો સમીકરણ નંબર 1 λ1 ભાગ્યા λ2 કરીએ ને આપણે, તો એક આવશે r/4 ને બીજો આવશે 3r/4. એક આવશે 4/r અને બીજો આવશે 4/3r. 4/r 4/3r. 4 4 કેન્સલ, r કેન્સલ, છેલ્લે 3 રહેશે. આમ સાબિત થાય છે કે λ1 બરાબર 3λ2. ઇઝ ધેટ ક્લિયર? હા સર. ચલો બોલો અપ ટુ 20. 21. હા, એકચ્યુઅલમાં છે ને એક્સરે નો ટોપિક કેન્સલ થઈ ગયેલો છે, પણ છતાં પણ આપણે વાત કરી નાખીએ. એક્સરેના ઉદ્ગમની વાત કેન્સલ્ડ છે. તો એક્સરેના ઉદ્ગમ માટે સૂત્ર એવું હતું કે √f ઇઝ ઇક્વલ્સ ટુ c into z-1. So this was the equation. તો √f is equals to c into z-1. એટલે આ એક્સરેની આવૃત્તિ અને એની સાથે કોનો સંબંધ છે? આ સૂત્ર છે ને આપણે ડિસ્કસ નથી કર્યું કારણ કે અત્યારના તબક્કે કેન્સલ્ડ છે. તો હવે પણ તમે એટલું યાદ રાખજો કે એક્સરે
માં જે આવૃત્તિ ઉત્પન્ન થાય છે એ કયા ગુણધર્મ સાથે કનેક્ટેડ છે? તો એને ઝેડ સાથે લેવા દેવા છે. સી અચળ છે. સી જે છે ને એ તો અચળ છે. સી અચળાંક છે. એટલે એનો મતલબ શું થયો કે આવૃત્તિને સંબંધ છે, પણ કોની સાથે સંબંધ છે મિત્રો? ટાર્ગેટ ઝેડ સાથે. પરમાણુ ક્રમાંક. મિત્રો એક્સ-રે ની ઉત્પત્તિ ચેપ્ટર નંબર 8 ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ વિદ્યુત ચુંબકીય તરંગોમાં એક્સ-રે માટે એવું વિધાન હતું કે ખૂબ જ શક્તિશાળી પ્રવેગિત ઇલેક્ટ્રોન્સ, ગતિશીલ ઇલેક્ટ્રોન્સ જ્યારે ટાર્ગેટ તત્વ સાથે અથડામણ અનુભવશે ત્યારે એક્સ-રે ઉત્પન્ન થશે. પણ તમે કદાચ આજે ભણી ચૂક્યા, આજે સમજ્યા હશો કે ઉદ્ભવતા એક્સ-રેની આવૃત્તિ કોના સાથે સંબંધ ધરાવે છે? તો કયા તત્વ સાથે તમે કયા તત્વ પર ઇલેક્ટ્રોનને આપાત કર્યું છે એ તત્વ ટાર્ગેટ તત્વના પરમાણુ ક્રમાંક પર આધારિત છે. એક્સ-રેની આવૃત્તિ. ઇઝ ધેટ ક્લિયર? આઈ રિપીટ, એકવાર ફરીથી બોલું છું. 8મા ચેપ્ટરની અંદર એક્સ-રે નું ઉદ્ગમ તમે જાણો છો કે ખૂબ જ ગતિશીલ ઇલેક્ટ્રોનને કોઈ ટાર્ગેટ તત્વ પર અથડાવવામાં આવે તો એક્સ-રે ઉત્પન્ન કરી શકાય. પણ તમને હવે ખ્યાલ આવી ગયો હશે કે ઉદ્ભવતા એક્સ-રેની આવૃત્તિ કોના ઉપર આધારિત છે? તો કે ભાઈ કયા તત્વ પર અથડામણ કર્યું છે એના પરમાણુ ક્રમાંક પર છે. ઇઝ ધેટ ક્લિયર? હા સર. ચલો, અપ ટુ 30. 23. તરંગ સદિશ કે હોય તો ઇલેક્ટ્રોનનું વેગમાન. પહેલા તો તમને યાદ છે તરંગ સદિશ કોને કહેવાય? છે કોઈ 2 પાઈ બાય લેમ્બડા માંથી જેને યાદ હોય તરંગ સદિશ કોને કહેવાય? કે બરાબર 2 પાઈ બાય લેમ્બડા કોણ બોલા? કુંજ. એક કુંજ બોલે છે વ્યવસ્થિત. તરંગ સદિશ કે બરાબર 2 પાઈ બાય લેમ્બડા. આ 2 પાઈ બાય લેમ્બડા તરંગ સદિશ છે. પરંતુ ડી બ્રોગલી એવું કહે છે કે લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ એચ અપોન પી છે. તો હવે તરંગ સદિશ કે બરાબર હું શું લખી શકું? 2 પાઈ ભાગ્યા એચ ભાગ્યા પી લખી શકું. આવું લખી શકું મિત્રો, લેમ્બડાના બદલે એચ અપોન પી? યસ ઓર નો? તો તરંગ સદિશ ઇઝ ઇક્વલ્સ ટુ 2 પાઈ બાય એચ ઇન્ટુ પી. તો વેગમાનને સૂત્રનો કરતા બનાવીએ, વેગમાનને સૂત્રનો કરતા બનાવીએ તો એચ અપોન 2 પાઈ ઇન્ટુ કે થશે મિત્રો. પણ એચ અપોન 2 પાઈ તો શું છે મિત્રો? એચ કટ ઇન્ટુ કે. So this is the perfect answer. Is that clear, friends? હા સર. चलो up to 30. चलो up to 30. Up to 30 last column. Up to 40. 30. Okay. 30 કોણે પૂછ્યો? કોને પૂછ્યો? બોલ भी दो. કોણે ક્વેશ્ચન પૂછ્યો? મીટ સર. હા મિત્રો, આ ક્વેશ્ચનની અંદર સોલ્યુશન ખોટું છે, સોલ્યુશનમાં ભૂલ છે. ચલો સૌથી પહેલી વાત મને એ જણાવો કે શોષણ રેખા છે કે ઉત્સર્જન રેખા છે?
શોષણ રેખા જે ક્વેશ્ચનમાં કે ઉત્સર્જન રેખા છે? શોષણ રેખા. શોષણ રેખા. તો પછી ઇલેક્ટ્રોન નીચી અવસ્થામાંથી ઊંચી અવસ્થામાં જશે કે ઊંચી અવસ્થામાંથી નીચી અવસ્થામાં આવશે? શોષવાની વાત છે. નીચેમાંથી ઊંચી. શું કહો છો? બોલો શું કહો છો? નીચી અવસ્થામાંથી ઊંચી અવસ્થામાં. હા, ઇલેક્ટ્રોન નીચી અવસ્થામાંથી ઊંચી અવસ્થામાં જશે, એટલે ઊંચામાંથી નીચામાં આવશે એવું નહીં થાય. એટલે એનો મતલબ કે કયા કયા આન્સર કેન્સલ? 3 થી 2. શોષણ રેખા હોવાથી 8 થી હા, ઓપ્શન બી અને ઓપ્શન ડી આર કેન્સલ્ડ. યસ ઓર નો? આ સમજમાં આવ્યું? યસ સર. હા સર. તો હવે બાકી શું રહ્યું? ઓપ્શન એ. હા, ઓપ્શન એ ને ઓપ્શન. હવે આપણને ખબર છે કે EI માઇનસ EK ઇઝ ઇક્વલ્સ ટુ HF. એટલે જેમાં ઉર્જાનો તફાવત મોટો હશે ને એની આવૃત્તિ પણ વધારે હશે. તો આપણે એક કામ કરીએ, બીજી અને ત્રીજા વચ્ચેનો ઉર્જાનો તફાવત શોધીએ અને ત્રીજા અને 8નો તફાવત શોધીએ. એટલે બીજી કક્ષાની ઉર્જા -13.6 અપોન 2 ઇલેક્ટ્રોન વોલ્ટ, તો એ આવશે તમારું -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. ત્રીજી કક્ષાની ઉર્જા -13.6 હાઇડ્રોજન પરમાણુ છે એટલે Z બરાબર તો 1 થઈ જશે અપોન 3 એટલે આનું સાદરૂપ આપશો ને તો 1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ આવશે. તો આ બંનેનો તફાવત કાઢશો કે ભાઈ E3 માઇનસ E2, તો એ તફાવત તમને છે ને 1.51 ને 3.4 નો તફાવત કાઢો તો મિત્રો શું આવે છે? 3.4 માઇનસ 1.51 કરો તો શું આવે છે? શું આવે છે બોલો? બોલો. 3.4 માંથી 1.51 બાદ કરો 1.89. 1.89. શું આવે છે? ઓકે. હવે E8 એટલે -13.6 ભાગ્યા 8 નો વર્ગ 64 કરો ને, 13.6 ને 64 વડે ભાગો ને શું આવે છે? તેર પોઈન્ટ 6 ને 64 વડે ભાગો 0.2125. શું આવે છે? 0.2125 ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે એક કામ કરો, આ E8 માઇનસ E3 કરો, આ બંનેનો તફાવત કાઢો તો શું આવે છે? 1.51 માંથી 0.2125 બાદ કરો તો 1975 સમથિંગ આવશે. હા કે ના? આવું કંઈક આવશે, ખબર નહીં શું આવે, જુઓ તો. હા, આવું જ કંઈક આવશે. તો કોનો આ ડેલ્ટા ઈ કોનું મોટું છે? 2 અને 3 હા છે, સર. 3 અને 8 નો. તો અહીંયા આગળ જે ડેલ્ટા છે મોટો છે એટલે આવૃત્તિ વધારે હશે. તો કયા કિસ્સાની આવૃત્તિ વધારે થશે મિત્રો? ઓપ્શન એ. ઓપ્શન એ. પાછળ સોલ્યુશનમાં ભૂલથી ઓપ્શન સી આપ્યો છે, ઓપ્શન એ આવશે. આયા બાત સમજ में? इज दैट क्लियर? ओके, चलो अप टू 40 अप टू 40 શું કહો છો? બોલો, અપ ટુ 40 કયો કહો છો?
બોલો ડાઉટ બોલો. 35 35. ઓકે. તો એમાં શું છે, આવડી જવું જોઈએ. ચલો, ધરા અવસ્થામાં રહેલો ઇલેક્ટ્રોન હાઇડ્રોજન પરમાણુમાં 12.1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાવાળું વિકિરણનું શોષણ કરે છે. તો વિચારીને કહો કે 12.1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાવાળું શોષણ કરે તો એ ધરા અવસ્થામાંથી ક્યાં પહોંચશે? બોલો ક્યાં પહોંચશે? તો ધરા અવસ્થાનો ઇલેક્ટ્રોન જો 12.1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાવાળું વિકિરણ શોષે તો એ તો પહેલા અને ત્રીજા વચ્ચેનો તફાવત છે. તો ઇલેક્ટ્રોન વિલ ટ્રાન્સફર ફ્રોમ ફર્સ્ટ ટુ થર્ડ. એમ આઈ રાઈટ ફ્રેન્ડ્સ? હા સર. તો જ્યારે ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં તો ત્યારનું કોણીય વેગમાન 1/2 હતું, અને જ્યારે ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં પહોંચશે તો ત્યારે એનું કોણીય વેગમાન 3h/2π આવશે. યસ ઓર નો? તો કોણીય વેગમાનનો ફેરફાર કેટલો? તો કે ભાઈ L2 - L1 3h/2π - 1h/2π એટલે 2h/2π થશે, અર્થાત h/π થશે. તો h ની કિંમત ખબર હોય 6.625 ભાગ ગુણ્યા 10⁻34 ભાગ્યા 3.14 કરો. આવડશે? હા સર. आया बात समझ में? हाँ सर. चलो अप टू 40. અપ ટુ 40. જો 37મો ક્વેશ્ચન હમણાં આપણે જે કર્યો હતો ને એના જેવો જ છે. 37મો જો ક્વેશ્ચન હમણાં જે કર્યો હતો એના જેવો જ છે, પણ ખાલી ફરક એટલો કે આમાં કઈ રેખા છે, શોષણ છે કે ઉત્સર્જન છે? જુઓ તો આમાં કઈ રેખા છે? આમાં ઉત્સર્જન રેખાની વાત છે. તો પછી કયા કયા ઓપ્શન નીકળી જશે? ઉત્સર્જન એટલે ઊંચા અવસ્થામાં નીચા અવસ્થામાં આવે. જો ઊંચા અવસ્થામાંથી નીચામાં આવે તો જ ઉત્સર્જન થાય. નીચામાંથી ઊંચામાં જવા માટે તો શોષણ કરવું પડે. તો ઓપ્શન એ અને ઓપ્શન સી આર કેન્સલ્ડ. ઓકે, હવે તમારે શું કરવું? ઓપ્શન એ કેન્સલ થઈ ગયો, ઓપ્શન સી કેન્સલ થઈ ગયો. હવે તમારે છે ને 6 અને 2 ની ઉર્જાનો તફાવત કાઢવાનો, અને 1 અને 2 ની કાઢજો. તો ડેફિનેટલી 1 અને 2 વાળો જે તફાવત છે ને મહત્તમ મળશે. તો n = 2 થી n = 1 માં સંક્રાંતિ થાય ને, તો એના માટે ડેલ્ટા ઈ તમે શોધશો ને તો મોટો મળશે. એનો મતલબ શું થયો કે ત્યાં આવૃત્તિ વધારે છે. ઇઝ ધેટ ક્લિયર? आया बात समझ में? हाँ चलो चलो अप टू 50. 45. 45 તમારે કરવાની જરૂર નથી. ઇટ ઇઝ અ કેન્સલ્ડ થિંગ. પણ છતાં પણ હવે તમે પૂછ્યું છે એટલે જવાબ આપી દઉં છું તમને ઇન્ફોર્મેશન માટે. તમારે પ્રિપરેશન પોઈન્ટ ઓફ વ્યૂ જરૂર નથી, પણ તમે કેમેસ્ટ્રીમાં ભણ્યા હશો. કેમેસ્ટ્રીમાં ભણી ચૂક્યા છો આધુનિક પરમાણુ મોડલ, જેને તમે ભણ્યા હશો કે જો મુખ્ય ક્વોન્ટમ નંબર n હોય મુખ્ય ક્વોન્ટમ અંક n હોય તો કક્ષીય ક્વોન્ટમ અંક ના મૂલ્યો
0 થી સ્ટાર્ટ થાય 0 1 2 3 અને n-1 સુધી ચાલે. કેમેસ્ટ્રીમાં ભણતા હશો. એટલે જો મુખ્ય ક્વોન્ટમ નંબર 4 હોય ને તો કક્ષીય ક્વોન્ટમ નંબર તો n ઓર્બિટલ ઇઝ ઇક્વલ ટુ 0 થી સ્ટાર્ટ થાય અને એક ઓછો હોય ને ત્યાં સુધી ચાલે. 0 1 2 3. એની સંખ્યા કેટલી થઈ? સંખ્યા ચાલો. Is it clear? Is it okay? હા સર. કેમેસ્ટ્રીમાં તમારે આવે કેમેસ્ટ્રીમાં આવતું હતું ભૂતકાળમાં. ફિઝિક્સમાં આ ક્વેશ્ચનનું મહત્વ નથી. ચલો અપ ટુ 50. અપ ટુ 50. 43. 43. ઓકે 43 આમ તો કેન્સલ જેવું છે, પણ આનો છે ને આવો એક દાખલો 11th ચેપ્ટરમાં તમારે હતો. આવો જ એક દાખલો 11મા ચેપ્ટરમાં હતો. જો આમાં એવું છે કે હા બોલો, કઈ પૂછવું છે? કેન્સલ છે ને પણ ના ના કરવાનો હતો, પણ વી વોલ્ટ ક્યુ વિદ્યુત ભારને પ્રવેગિત કામ કરી પૂછું છું કે ખાલી કેન્સલ તો પ્રાપ્ત છે ને. થતી ઉર્જા ક્યુ ઇન્ટુ વી. કોઈ વી વોલ્ટ થી ક્યુ વિદ્યુત ભારને પ્રવેગિત કરીએ તો પ્રાપ્ત થતી ગતિ ઉર્જા ક્યુ વી. ઇલેક્ટ્રોન હોય તો ઈ ઇન્ટુ વી, વિદ્યુત ભાર તરીકે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર. હવે શું થાય કે જ્યારે આ ઇલેક્ટ્રોન આટલી ગતિ ઉર્જા, અત્યારે આપણને આ વસ્તુ આપે છે કે આનું મૂલ્ય 35 કિલો વોલ્ટ ઇન્ટુ ઇલેક્ટ્રોન નો વિદ્યુત ભાર 1.6 10⁻⁻90. એટલે 35 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻16 જૂલ જેટલી ઉર્જા છે આ ઇલેક્ટ્રોન પાસે. હવે આ ઇલેક્ટ્રોન જ્યારે મોલિબ્ડેનમ નામના ટાર્ગેટ પરમાણુ સાથે અથડાશે, મોલિબ્ડેનમ નામના ટાર્ગેટ પરમાણુ સાથે આ ઇલેક્ટ્રોન જ્યારે અથડાશે ત્યારે શું થશે કે એ ટાર્ગેટ સાથે જ્યારે અથડાશે ત્યારે પોતાની પાસે રહેલી ઉર્જા ગુમાવશે અને વિકિરણ ફોટોન ઉત્પન્ન થશે. પણ જ્યારે પોતાની પાસે રહેલી બધી ઉર્જા ગુમાવી દે, જો એવી અથડામણ કરે, હેડ ઓન અથડામણ કહેવાય, કે પોતાની પાસે બધી ઉર્જા ગુમાવી દે, તો એ વખતે જે ફોટોન ઉત્પન્ન થશે એની ઉર્જા, એ વખતે જે ફોટોન ઉત્પન્ન થશે પોતાની પાસે જેટલી ગતિ ઉર્જા છે બધી ગુમાવી દે સંપૂર્ણપણે, તો એ વખતે જે ફોટોન ઉત્પન્ન થશે એની ઉર્જા મહત્તમ હશે. એ વખતે જે ફોટોન ઉત્પન્ન થશે એની ઉર્જા મેક્સિમમ હશે, અને એફ મેક્સિમમ હોવું એટલે લેમડા મિનિમમ હોવું. તો જ્યારે એવી સંઘાત થાય કે જ્યારે ઇલેક્ટ્રોન પોતાની પાસે રહેલી બધી ગતિ ઉર્જા ગુમાવી દે, એટલે એની 100% ગતિ ઉર્જા ક્યુ ઈવીનું સંપૂર્ણપણે એચસી બાય લેમડામાં કન્વર્ટ થઈ જાય, તો એફ મેક્સિમમ પણ લેમડા મિનિમમ. તો મિત્રો આ લેમડા મિનિમમનો આ સૂત્ર હવે યાદ રાખજો કે એક્સરે જ્યારે ઉત્પન્ન થતો હોય છે ત્યારે લેમડા મિનિમમ માટેનું સૂત્ર શું છે? તો એચસી અપોન ઈવી છે. બસ આ વસ્તુ યાદ રાખજો, ઘણી વાર કામ આવશે. કે એક્સરેના ઉત્પન્ન દરમિયાન ઉદ્ભવતા એક્સરેની લઘુત્તમ તરંગ લંબાઈ કેટલી? તો એચસી અપોન ઈવી સૂત્ર વાપરવું. એચ ખબર છે, સી ખબર છે, અને ઈવીની કિંમત આપણને આપેલી છે. ઈવીની કિંમત જ 35 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ, એટલે વોલ્ટની કિંમત 35 કિલો વોલ્ટ છે. એની મૂલ્ય મૂકી દો, સાદુરૂપ આપણે જવાબ આવશે. ઓકે, પણ આ સૂત્ર હવે છે ને JEE નીટ વગેરેમાં કામ આવશે. ઓકે, હા સર. ચાલો અપ ટુ 50. 49 sir. 49.
તો હાઇડ્રોજન વર્ણપટમાં લાઇમન અને બામરની મહત્તમ આવૃત્તિનો ગુણોત્તર કેટલો? ઓકે, સમજ્યા? જો સૌથી પહેલા લાઇમન વાત કરીએ. એટલે આવૃત્તિ મહત્તમ કરવી એનો મતલબ તરંગ લંબાઈ. તરંગ લંબાઈ બોલો શું કરવી? ન્યૂનતમ કરવી. ન્યૂનતમ કરવી. 1/λ is equals to r. લાઇમન શ્રેણી માટે 1/(1² - 1/n². ઓકે, તો આવૃત્તિ મહત્તમ એટલે લેમ્ડાને મિનિમમ કરવું પડે, અને લેમ્ડાને મિનિમમ કરીએ તો n ની કઈ કિંમત લેવાની? ઇન્ફિનિટી. અનંત. તો તમારો આન્સર આવશે r આવશે. બંને બાજુ c વડે ગુણી નાખીએ તો c/λ મિનિમમ ઇઝ ઇક્વલ્સ ટુ r ઇન્ટુ c. પણ એ c/λ ને જ તો શું કહેવાય? આવૃત્તિ કહેવાય. તો આ તમારી f મેક્સિમમ ફોર અ લાઇમન શ્રેણી ઇઝ ઇક્વલ્સ ટુ rc. ચલો, લાઇમન શ્રેણીની મહત્તમ આવૃત્તિ મળી ગઈ. હવે કોની વાત કરીશું? બામર શ્રેણી માટે. તો હવે બામર શ્રેણીનું સૂત્ર લખીશું કે ભાઈ 1/λ ઇઝ ઇક્વલ્સ ટુ r 1/2² - 1/n². પણ વળી પાછું આવૃત્તિ તો મહત્તમ જ કરવી છે, તો લેમ્ડાને તો મિનિમમ જ કરવું પડશે. તો લેમ્ડા મિનિમમ, તો આ લેમ્ડાને મિનિમમ કરવા માટે n ની મેક્સિમમ કિંમત અનંત લેવી પડશે. બંને બાજુ c વડે ગુણી નાખીએ તો c/λ મિનિમમ ઇઝ ઇક્વલ્સ ટુ r/4. પણ c/λ ને તો શું કહેવાય? f. લેમ્ડા મિનિમમ તો f મેક્સિમમ, પણ આ બામર માટે, અને એનો અવસર આવશે r/4, rc/4. બંને બાજુ c વડે ગુણતા. ચલો, હવે આ બંનેનો ગુણોત્તર કરવાનો છે. તો આને આપણે f1 અને f2 કહી દઈએ. તો f1 અને f2 ઇઝ ઇક્વલ્સ ટુ એકમાં આવે છે rc ને બીજામાં આવે છે rc/4 છેદનો છેદંશમાં. તો 4/1 આપણો આન્સર આવશે. આ બાત સમજ મેં? हाँ सर. चलो अब टू क्लास अप टू 60. अप टू 60 કયો ક્વેશ્ચન? નથી અવાજ આવતો, ફરી બોલો ને. 60 66. 66. ઓકે, પણ અપ ટુ 60 માં કઈ પૂછ્યું છે? અપ ટુ 60 સુધીમાં 60 સુધીમાં કોઈને કઈ પૂછવું છે? જો 51 માં ક્વેશ્ચનમાં શું છે ખબર છે? એવું પૂછ્યું છે કે ઉદ્ભવતા એક્સરે ની ઝડપ કેટલી? અલા ભાઈ, એક્સરે તો વિદ્યુત ચુંબકીય તરંગ છે, અને વિદ્યુત ચુંબકીય તરંગોની ઝડપ કેટલી હોય? એ તો 10⁸ જ હોવાની. એક્સરે તો વિદ્યુત ચુંબકીય તરંગ છે, ને એની ઝડપ તો 3 × 10⁸ જ હોય. ઓકે, 51 માં એવું થશે. ચલો, અપ ટુ 60 લાસ્ટ કોલ. અપ ટુ 60. ચલો, અપ ટુ 70. એક મિનિટ મિત્રો, બોલો. અપ ટુ 70 માં ડાઉટ છે કઈ? 66. 66. ઓકે, હા, એટલે અહીંયા મૂલ્ય સમજવાનું. અહીંયા આગળ મૂલ્ય સમજવાનું છે. મૂલ્યની સાપેક્ષ છે એવું વિચારવું ને. એટલે ગતિ ઉર્જાનો માનાંક અને સ્થિતિ ઉર્જાનો માનાંક એવું વિચારવાનું. આપણને ખબર છે કે સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું છે? અચ્છા, સ્થિતિ ઉર્જાને E2 નામ આપ્યું છે. ઓકે,
તો સ્થિતિ ઉર્જા આપણને ખબર છે કે માઇનસ કે Q1 Q2 upon R, Q1 પ્લસ E Q2 માઇનસ E એટલે માઇનસ કે સ્ક્વેર બાય R. અને ગતિ ઉર્જા તમે જાણતા હશો કે સ્થિતિ ઉર્જાનું અડધું કરો ને તો કુલ ઉર્જા મળે અને એને માઇનસને પ્લસ કરી નાખો તો ગતિ ઉર્જા મળી જાય. એટલે ગતિ ઉર્જા આપણને ખબર છે કે કે સ્ક્વેર બાય 2R થશે. પણ આપણે છે ને માનાંક વિચાર, અહીંયા એ લોકોએ માનાંક એવું લખવું જોઈતું હતું. બધુંનો માનાંક ઓપ્શનમાં માનાંક સ્વરૂપે ક્વેશ્ચન પૂછવાની જરૂર હતી. ક્વેશ્ચન શુડ બી આસ્ક્ડ ઇન ધ ફોર્મ ઓફ માનાંક. તો માનાંકમાં સ્થિતિ ઉર્જા કે સ્ક્વેર બાય R. ચલો હવે વિચારીને મને કહો કે કોનું મૂલ્ય મોટું છે. સ્થિતિ ઉર્જા. હા, તો E2 નો માનાંક છે ને E1 કરતા મોટો છે. આ બાત સમજ में ઓપ્શન એ સાચો છે. ઇઝ ધેટ ક્લિયર? હા હા સર સર. હા સર. ચલો up to 70. Up to 70 last call. Up to 70 last call. Up to 70 last call. Okay, up to 80. 76. 76. Okay. તો થઈ ગયું ને? હવે તો તમને આવડી ગયું હશે. જો બોલો શું આવે આન્સર? એક્સ કિરણો. એક્સ કિરણો. કેથોડ કિરણો શું છે? તો યાદ કરો, આપણે ભણી ચૂક્યા છીએ કેથોડ કિરણો એ બીજું કશું નથી પણ ઇલેક્ટ્રોન જ છે. તો જ્યારે શક્તિશાળી ઇલેક્ટ્રોન ધાતુના ટાર્ગેટ સાથે અથડાય તો આપણે ક્યારના વાત તો કરી રહ્યા છીએ, તો શું ઉત્પન્ન થશે? એક્સ રે ઉત્પન્ન થશે. હા કે ના? હા. ચલો ઓકે. હા. કિરણો એ બીજું કશું નથી, ઇલેક્ટ્રોન જ છે. અને જ્યારે શક્તિશાળી ખૂબ જ ગતિશીલ ઇલેક્ટ્રોન્સ ટાર્ગેટ તત્વ ધાતુના કોઈ ટાર્ગેટ પરમાણુ સાથે અથડાય ત્યારે એક્સ રે ઉત્પન્ન થાય. અપ ટુ 80 એની સિવાય 81. કે 81. એક્સરે આફ્ટર ઓલ શું છે મિત્રો? આફ્ટર ઓલ એક્સરે છે શું? વિદ્યુત ચુંબકીય તરંગ. વિદ્યુત ચુંબકીય તરંગ. તો મિત્રો યાદ રાખજો, કોઈ પણ વિદ્યુત ચુંબકીય તરંગ વિદ્યુત કે ચુંબકીય ક્ષેત્રથી વિચલન ના પામે. વિદ્યુત કે ચુંબકીય ક્ષેત્રથી કોણ વિચલન પામે? તો કે ભાઈ વિદ્યુત ભારિત કણ વિચલન પામે. તો એક્સરે સાથે કઈ ઘટના નહીં ઘટે? તો વિદ્યુત ક્ષેત્ર દ્વારા એક્સરે નું વિચલન ના થાય. હા, પણ એક્સરે છે તો તરંગ જ ને. તો વ્યતિકરણ, વિવર્તન અને ધ્રુવીભવન તો તરંગવાદને અનુમોદન આપતી ઘટનાઓ છે. એટલે એક્સરે આફ્ટર ઓલ તો તરંગ જ છે. એક્સરે તો વિદ્યુત ચુંબકીય વિકિરણ જ છે. અને વિકિરણ એટલે તરંગ સ્વભાવ ધરાવી શકે છે. એટલે વ્યતિકરણ, વિવર્તન, ધ્રુવીભવન શક્ય બની શકે, પરંતુ વિદ્યુત ક્ષેત્ર દ્વારા વિચલન ના થાય. ઇઝ ધેટ ક્લિયર? ઇઝ ઇટ ઓકે? હા સર. ચલો અપ ટુ 90 લાસ્ટ કોલ. 82. 82. ઓકે. હાઇડ્રોજન પરમાણુ માટે n બરાબર 2 થી n બરાબર 3 કક્ષામાં જાય તો શું થાય? ચલો મોટા ભાગના સ્ટુડન્ટ અહીંયા મિસ્ટેક કરે છે. મિત્રો આપણને ખબર છે કે કોઈ પણ કક્ષામાંથી ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં આવે, કોઈ પણ કક્ષામાંથી પહેલી કક્ષામાં આવે તો કઈ તરંગ કઈ શ્રેણી મળે આપણને? લાયમન શ્રેણી. લાયમન શ્રેણી. કોઈ પણ માંથી બીજામાં જાય તો પામર શ્રેણી.
એટલે કોઈ પણ ઊંચી કક્ષામાંથી બીજામાં આવે તો બામર, કોઈ પણ ઊંચી કક્ષામાંથી ત્રીજામાં આવે તો પાર્શિયલ, વગેરે વગેરે વગેરે. હવે મિત્રો મારી વાત ધ્યાનથી સાંભળજો. n બરાબર 2 માંથી n બરાબર 3 માં સંક્રાંતિ માટે જે તરંગ લંબાઈ નું શોષણ થશે તે જ તરંગ લંબાઈ જ્યારે n બરાબર 3 માંથી n બરાબર 2 માં સંક્રાંતિ થાય ત્યારે ઉત્સર્જન. ઉત્સર્જન થશે. ઉત્સર્જન થાય. સંક્રાંતિ માટે ઉત્સર્જાય. એટલે એનો મતલબ કે હવે તમે વિચારો, હવે તમને ખ્યાલ આવી ગયો હશે. તેથી હવે આ તો પછી કઈ તરંગ લંબાઈ થઈ આવડિયા? બામર. હા, એટલે મોટા ભાગના સ્ટુડન્ટ શું વિચારે કે અહીંયા 2 થી 3 છે ને એટલે પાછળ, પાર્શિયલ. પણ રોંગ આવે ભાઈ. મેં શબ્દ શું વાપર્યા છે? કોઈ પણ ઊંચા ઉર્જા સ્તરમાંથી પહેલામાં આવે, ઊંચા ઉર્જા સ્તરમાંથી બીજામાં આવે, ઊંચા ઉર્જા સ્તરમાંથી ત્રીજામાં આવે, એવું હોય તો અનુક્રમે લાયમન બામર પાર્શિયલ બ્રેકેટ ફંડ. આમાં તમને ઉલટું પૂછ્યું છે, ખ્યાલ આવ્યો મિત્રો? એટલે ખરેખર પાર્શિયલ ના આવે, શું આવે? બામર શ્રેણી. બામર જ આવશે. ઇઝ ઇટ ક્લિયર? આને બામર શ્રેણી શોષણ રેખા. શોષણ રેખા એટલા માટે કહેવાય કારણ કે નીચામાંથી ઊંચામાં જાય છે. ઇઝ ઇટ ક્લિયર? આયા બાત સમજ में? हाँ सर. હા સર. चलो up to 90. up to 90 एक बार. up to 90 બે વાર. 88. 85. 85 88. ચલો 85 જોઈ લઈએ પહેલા. બોહર મોડલની મર્યાદા. તો મિત્રો તમારી ટેક્સ્ટ બુકની અંદર બોહર પરમાણુ મોડલની બે જ મર્યાદાઓ આપેલી છે. એક તો એ હાઇડ્રોજેનિક પરમાણુ માટે જ લાગુ પડે છે. એના કરતાં વધારે ઇલેક્ટ્રોનવાળા, એક કરતાં વધારે ઇલેક્ટ્રોનવાળા પરમાણુ માટે લાગુ નથી પડતું. અને બીજી મર્યાદા એ છે કે અલગ અલગ વર્ણપટમાં મળતી તીવ્રતાઓ સમજાવી નથી શકતું. આ સિવાય હજી ઘણી મર્યાદાઓ છે. તમે જો નેટ પર સર્ચ મારશો અને ડીપમાં જશો ને તો ઘણી બધી મર્યાદાઓ છે. આ સિવાય વર્ણપટ રેખાને ધ્યાનથી દેખવામાં આવે ને તો એક જ વર્ણપટ રેખામાં ઘણા બધા વિભાગો દેખવામાં આવે છે. એક જ વર્ણપટ રેખામાં ઘણી બધી રેખાઓ જોવા મળે છે, જ્યારે શક્તિશાળી સ્પેક્ટ્રોમીટરમાંથી જોવામાં આવે. તો એનું કારણ શું છે? તો એ હાઇડ્રોજન પરમાણુ મોડેલ બોહરના પરમાણુ મોડેલ વડે સમજી શકાતું નથી. એટલે આ પણ મર્યાદા છે. વર્ણપટની એક જ રેખા ઘણી બધી રેખાઓની બનેલી છે. એનું કારણ પણ સમજાવી નથી શકાતું. બીજી વસ્તુ, બોહર પરમાણુ મોડેલ વડે સાપેક્ષ સ્થિતિઓ સમજાવી નથી શકાતી તો તમારી ટેક્સ્ટમાં આપેલું જ છે. અને ત્રીજી વસ્તુ, બોહરે ખરેખર ક્લાસિકલ મિકેનિક્સ અને ક્વોન્ટમ મિકેનિક્સ બંનેનું એડિશન કર્યું હતું. બોહરના જે અધિતર્ક છે ને એ તમને યાદ હશે કે કયા મિકેનિક્સથી સાબિત થયા? બોહરનો પહેલો અને બીજો અધિતર્ક. એમાં આપણે પ્રચલિત ભૌતિકશાસ્ત્રનો યુઝ નતો કર્યો. એ સાબિત કરવા માટે કોનો? દ બોગલી તરંગ લંબાઈ. હા, દ બ્રોગલી. ને એ કયા મિકેનિક્સમાં આવે છે? ડ બ્રોગલી વગેરે એ ક્વોન્ટમ મિકેનિક્સમાં આવે છે. એટલે એના અધિતર્ક પહેલો અને બીજો છે ને એ ક્વોન્ટમ મિકેનિક્સનો હતો. પણ જે ત્રીજો અધિતર્ક છે ને એ પાછો ક્લાસિકલ મિકેનિક્સ, ઉર્જા સંરક્ષણ વગેરે. એટલે એને વસ્તુ ભેગું કર્યું. ખરેખર એવું ના કરવું જોઈએ. તમારે કાં તો આખી રચના, કાં તો આખી સમજૂતી ક્વોન્ટમ મિકેનિક્સ અનુસાર આપવી જોઈએ, કાં તો બધું ક્લાસિકલ મિકેનિક્સ અનુસાર સમજાવવું જોઈએ. એટલે આ સંયોજન પણ ના ચાલે. એટલે આ બધી એની મર્યાદા છે. પણ પરમાણુમાં દ્રવ્યનું વિતરણ સમજાવવામાં નિષ્ફળ જાય છે એવું કોઈ એની મર્યાદા નથી. એ કોઈની મર્યાદા નથી. એટલે કયું સુસંગત નથી મર્યાદાઓ માટે? તો આ ડી ઓપ્શન સુસંગત નથી. આ બાત સમજ में? હા સર. ચલો ચલો બોલો. અપ ટુ 90. 88. 88.
આપણને ખબર છે પરમાણુ વર્ણપટ બામર શ્રેણીની મહત્તમ અને લઘુત્તમ તરંગ સંખ્યાનો તફાવત. તો મિત્રો તરંગ સંખ્યા જ તો શું છે મિત્રો? 2π/λ. ના ના, એને તરંગ 1 સદિશ upon કહેવાય. lambda. 1 upon lambda ને તરંગ સંખ્યા કહેવાય. 1 upon lambda ને તરંગ સંખ્યા કહેવાય. તો મિત્રો એકવાર 1 upon lambda મેક્સિમમ કરો, એકવાર બામણ શ્રેણી માટે 1 upon lambda મિનિમમ કરો, અને પછી બંનેનો તફાવત કાઢી નાખો. આવડશે કે કરાવું? આવડશે. કહી દો ફટાફટ, ચલો. પહેલા તો કોની વાત છે? તો કે ભાઈ બામર શ્રેણી વાત છે. તો ભૈયા બામર શ્રેણી માટે વન upon lambda is equals to r 1 upon 2 square minus 1 upon n square. હવે 1 upon lambda મિનિમમ, એને આપણે n1 કહીએ તરંગ સંખ્યાને. તો લેમ્બડા મિનિમમ કરવા માટે n ની કઈ કિંમત લેવી પડશે મિત્રો? ઇન્ફિનિટી. અનંત. તો આ તમારો આન્સર આવશે r/4 આવશે. અને 1 upon લેમ્બડા મેક્સિમમ એને તરંગ સંખ્યા નંબર 2 કહીએ. એના માટે n ની કઈ કિંમત લેવી પડશે તમારે? મિનિમમ. તો આ તમારો થશે 5r/36. હવે તમારે n1 માઇનસ n2 કરવાનું છે. તો r/4 માઇનસ 5r/36. 9 વડે ગુણીને ભાગી નાખો પહેલા પદને, તો 9r/36 માઇનસ 5 એટલે 4r/36. તમારો આન્સર r/9 આવશે. તો બસ હવે તમારો આ તો આઈ થિંક આપણે ટેક્સ્ટમાં હતો જ ને આ ક્વેશ્ચન, મારા ખ્યાલથી. ધીસ વોઝ ધેર ઇન ધ ટેક્સ્ટ બુક. આપણે જે લાસ્ટ ટાઈમ કર્યા હતા એમાં હતા જ આ ક્વેશ્ચન, હતો જ. હા 1.097 ને 9 વડે ભાગી નાખો, આપણો આન્સર આવી જશે. ઇઝ ધેટ ક્લિયર? ચાલો, હા સર. up to 90. Last call. Anybody wants to ask? Last call. કોઈને પૂછવું છે? સો ફ્રેન્ડ્સ, તો પછી આજનો સેશન હવે અહીંયા આગળ આપણે ફિનિશ કરીએ, પણ એ પહેલા મારી વાત સાંભળજો. એક્ઝામ્સ છે તમારી કાલે 100 માર્ક્સની. ડોન્ટ ગો એનીવેર, પહેલા સાંભળી લો. એક્ઝામ્સ છે તમારી કાલે, પેપર્સ કાલ સવારે આવી જશે. શુક્રવારે તમારે 12:30 થી 2 સુધીમાં ઓફિસે જમા કરાવવાનું.